નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિડીયો છે ધોરણ 7 વિષય સંસ્કૃત. તેમાં આપણે જોઈએ વંદના. પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે કે સર્વે પ્રાણીઓમાં વિદ્યારૂપે કઈ દેવીનો નિવાસ છે? જવાબ આવશે બી સરસ્વતી. બીજો છે, દેવી સરસ્વતી બધા પ્રાણીઓમાં કયા સ્વરૂપે રહેલી છે? જવાબ આવશે એ વિદ્યારૂપે. ત્રીજો, ભૂતેષુ શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે ડી સમગ્ર સૃષ્ટિમાં, પંચમહાભૂતમાં. ચોથું, દેવી સર્વભૂતેષુ કેન રૂપેણ સંસ્થિતા? જવાબ આવશે સી વિદ્યારૂપેણ. પાંચમું, કવિ કઈ માતાને પ્રણામ કરે છે? જવાબ આવશે સી સંસ્કૃત ભાષા રૂપી. છઠ્ઠું, કવિ ક્યારે સંસ્કૃતનું ધ્યાન ધરે છે? જવાબ છે બી સદા. સાતમું, અહમ સમ્યક કિમ ધ્યાયામિ? જવાબ છે સી સંસ્કૃતમ. આઠમું, શુભમ કરોતુ શ્લોકમાં કવિ કોને સંબોધે છે? જવાબ છે સી દીવાની જ્યોતને. નવમું, શુભ કલ્યાણ કોણ કરે છે? જવાબ છે સી દીવાની જ્યોત. દસમું, આરોગ્ય માટે કવિ કોને પ્રાર્થે છે? જવાબ છે એ દીવાની જ્યોતને. 11મું, કવિ દીપ જ્યોતિ કિમર્થ નમતે? જવાબ છે બી શત્રુ બુદ્ધિ વિનાશાય. 12મું છે, ખાલી જગ્યા તે નમ અસ્તુ? જવાબ છે એ દીપ જ્યોતિ. 13મો વિકલ્પ છે, શ્રી કૃષ્ણ કોને બોલતો કરે છે? જવાબ છે સી બોલી ન શકનારને, મૂંગાને. 14મું, ભગવાનની કૃપાથી પાંગડો શું કરી શકે છે? સી પહાડ ચઢી શકે છે. 15મું, કસ્ય કૃપયા મૂકમ વાચાલમ કરોતિ? જવાબ આવશે એ માઘવસ્ય. વિકલ્પ 16મો છે, કસ્ય કૃપયા પંગુગિરિમ લંઘયતે? જવાબ છે સી માધવસ્ય. 17મું, મૂકમ એટલે? જવાબ આવશે બી મૂંગો. ત્યારબાદ પ્રશ્ન બીજો જોઈએ, ખાલી જગ્યા પૂરો. પહેલું છે નમઃ તસ્ય. બીજું, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. ત્રીજું, અહમ સંસ્કૃત માતરમ વંદે. ચોથું, અહમ નિત્યમ સંસ્કૃતમ પઢામિ. પાંચમું, અહમ સદા સંસ્કૃતમ વદામિ. છઠ્ઠું, શુભમ કરોતુ કલ્યાણમ. સાતમી ખાલી જગ્યા છે શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આઠમું, મુકમ કરોતિ વાચાલમ. અને નવમું છે પંગુ લંઘયતે ગિરિમ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો. પહેલું છે, કવિ વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર કરે છે. આ વિધાન સાચું છે. બીજું, કવિ દેવીને એક જ વાર નમસ્કાર કરે છે. આ વિધાન ખોટું છે. ત્રીજું, કવિ ક્યારેક જ સંસ્કૃત ભાષા બોલે છે. આ વિધાન ખોટું છે. અને ચોથું, કવિ ભગવાનનું ધ્યાન ધરે છે. આ વિધાન ખોટું છે. પાંચમું, પઠામિ સંસ્કૃતમ શ્લોકમાં સુસંસ્કૃત લોકોનો મહિમા ગાવામાં આવ્યો છે. આ વિધાન સાચું છે. છઠ્ઠું, ભગવાન શ્રી કૃષ્ણ પરમાનંદ સ્વરૂપ છે. આ વિધાન સાચું છે. સાતમું, પાંગડો દોડી શકતો નથી. આ વિધાન સાચું છે. આઠમું, શ્રી કૃષ્ણ મૂંગાને બોલતો કરે છે. આ વિધાન સાચું છે. નવમું, દીવાની જ્યોત અંધકાર દૂર કરે છે. આ વિધાન સાચું છે. અને 10મું, શત્રુના નાશ માટે કવિ નમસ્કાર કરે છે.
આ વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન છે, સાચા શબ્દ પર રાઈટ કરો. પહેલું છે સર્વભૂતેષુ એટલે કે પંચ મહાભૂતોમાં. બીજું સંસ્થિતા યાની રહેલી છે. ત્રીજી સમ્યક એટલે સારી રીતે. ચોથું મુકમ એટલે મૂંગાને. પાંચમું માધવમ એટલે શ્રી કૃષ્ણને. ત્યારબાદ પ્રશ્ન પાંચમો છે, નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો. પહેલું, કવિ દીપજ્યોતિ પાસે શું માંગે છે? કવિ દીપજ્યોતિ પાસે કલ્યાણ, આરોગ્ય અને ધન સંપદા માગે છે. પ્રશ્ન બીજો, દુષ્ટ બુદ્ધિનો નાશ કોણ કરશે? ઉત્તર છે દુષ્ટ બુદ્ધિનો નાશ દીપજ્યોતિ કરશે. ત્રીજું, મુકમ કરોતી શ્લોકમાં કોને વંદન કરવામાં આવ્યા છે? મુકમ કરોતી શ્લોકમાં પરમ આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણને વંદન કરવામાં આવ્યા છે. ચોથું, શ્રી કૃષ્ણની કૃપા શું કરી રહી છે? જવાબ, શ્રી કૃષ્ણની કૃપા મૂંગાને બોલતો કરી શકે છે, પાંગડાને પર્વતો ઓળંગાવી શકે છે. છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. પહેલું છે, દેવી વિદ્યારૂપેણ કુત્ર સંસ્થિતા વર્તતે? ઉત્તરમ, દેવી વિદ્યારૂપેણ સર્વભૂતેષુ સંસ્થિતા વર્તતે. બીજું, શુભમ કહ કરોતુ? ઉત્તરમ, શુભમ દીપજ્યોતિ કરોતુ. ત્રીજો પ્રશ્ન છે, મુકમ વાચાલમ કહ કરોતે? ઉત્તરમ, મુકમ વાચાલમ પદ્માનંદન માધવમ શ્રી કૃષ્ણ કરોતે. પ્રશ્ન સાતમો છે, સંધિ વિચ્છેદ કરો. પહેલું છે પરમાનંદ, પરમ પ્લસ આનંદ. બીજું તમહમ, તમ પ્લસ અહમ. અને ત્રીજું નમસ્તે, નમઃ પ્લસ તસ્ય. આઠમો પ્રશ્ન છે, શ્લોક પૂર્ણ કરો. પહેલો શ્લોક છે, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બીજો શ્લોક જોઈએ. પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. ત્રીજો શ્લોક છે, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તુસે. ચોથું છે, મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. પ્રશ્ન નવમો છે, નીચેના શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. પહેલું છે, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ભાષાંતર જોઈએ કે જે દેવી બધા પંચમહાભૂતોથી નિર્મિત સમગ્ર સૃષ્ટિમાં વિદ્યારૂપે રહેલી છે, તેને મારા નમસ્કાર. તેને મારા વારંવાર નમસ્કાર. બીજું છે, પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. ઉત્તર, હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું. ત્રીજો છે, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર નમસ્તુતે. ઉત્તર છે કે હે દીવાની જ્યોત, શુભ કલ્યાણ કર, સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ આપ, શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે તને નમસ્કાર હો. ચોથું, મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. કે જેની કૃપા મૂંગાને બોલતો કરે છે, પાંગડાને પહાડ ઓળંગાવે છે, તે
પરમ આનંદ શ્રી કૃષ્ણને હું વંદન કરું છું.